નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું રોનક મોઢવાડિયા। ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। આવતી 26 તારીખ એટલે કે 26 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે। 28મી એપ્રિલે મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે। આ પહેલા તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ચૂક્યા છે। રાજકીય પક્ષોના આગેવાનો અલગ અલગ દાવાઓ પણ કરી રહ્યા છે, પરંતુ ખરેખરમાં ગુજરાતમાં દાવાઓ કેટલા સાચા છે એ તો જમીની હકીકત એ ગુજરાતની જનતા જણાવે તો જ માનવામાં આવે। આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ચૂંટણી આવતા દાવાઓ તો અનેક થાય છે, દાવો પ્રમાણે કામ થતું નથી ને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। તો અત્યારે કેવા કેવા દાવાઓ થઈ રહ્યા છે, કેવું કેવું કામ થયું છે, ગત ચૂંટણીમાં કેવા પ્રકારના દાવાઓ હતા અને કેવું કામ થયું છે, આગામી સમયમાં શું થવાનું છે, અત્યારે વાતો ચર્ચાનો વિષય બની છે। તો આ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી। તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। જે પ્રમાણે ચૂંટણી આવતાની સાથે તમામ જે રાજકીય પક્ષો છે તે અલગ અલગ વાયદા કરતા હોય છે, પરંતુ જીત્યા બાદ આ વાયદાનું શું થાય છે અને વાયદા કેટલા પૂરા થાય છે, આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે તેઓની પાસે જાણીએ કે વાયદા કેવલા પૂરા થયા છે। અચ્છા, એ જણાવશો કે તમારે 5 વર્ષ પહેલા ઇલેક્શન આવેલું, ત્યારબાદ ઘણા બધા નેતાઓ તમારે જીત્યા હશે, પરિસ્થિતિ શું છે? આમાં જીતવાના ટાઈમે એ લોકો આવ્યા ત્યારે તો ઘણું બધું વાર્તાઓ મોટી મોટી કરતા હતા એ લોકો કે અમે વોર્ડમાં આ બનાવી દઈશું, ગાર્ડન બનાવી દઈશું, છોકરાઓ માટે અમે જીમ કે આ તે બનાવીને બધા છોકરાઓને સુવિધા મળે એવું કરીશું, ગટર લાઈનો આ છે તે છે, રોડ રસ્તા બધા અમે એવા બનાવીશું કે જે ફોરેનમાં રહેતા હોય એવું લાગે એવી રીતની વાયદાઓ કરતા હતા। બાકી એમાંનું કશું ખરું ઉપર્યું નથી। એ લોકો ખાલી વાતો કરે છે, વાતોના વડા કરે છે। બાકી તમે અત્યારે જુઓ તો એવી પરિસ્થિતિ છે ભયપુરાની કે ભયપુરા એવું છે કે અમદાવાદ નંબર 1 કહે છે। અમદાવાદ નંબર 1 ક્યાંય દેખાતું હોય તો તમે જાણો છો, તમે ફરો છો બધી જગ્યાએ, તમને ખબર છે કે અમદાવાદ નંબર 1 છે કે છેલ્લો છે એ આપણને ખબર પડે છે। જેમ કે વાયદાઓ જ કર્યા છે આ લોકોએ, બીજું કશું કર્યું નથી। તોડ પાણી અને લોકો જોડે પૈસા ઉઘરાવવા, આના સિવાય કોઈ ધંધો એમણે કર્યો નથી। તમે જુઓ તો ફૂટપાથમાં બી કટકી કરે છે। ફૂટપાથમાં કહે છે નવી ફૂટપાથ બનાવવાની, ફૂટપાથોનો બધા બ્લોક લઈ લે છે અને એ જ પાછા લગાડે છે અને એ જ પાછા નવા બિલ પાસ કરાવી લે છે। આ આપણો તમને કેટલા વાયદા કરવામાં આવ્યા હતા અને કેટલા પૂરા થયા છે? ભારતીય જનતા પાર્ટીની શહેરમાં 2021 ચૂંટણીથી મહાનગરપાલિકામાં એમને મેયર બેઠ્યો। એમને વાયદો તો બહુ મોટા મોટા કરે કે અમારે આવશે તો સ્વચ્છ સિટીને સારી સિટી બનાવવામાં આવશે, લેકિન ચૂંટણીને આજે 5 વર્ષ વીતી ગયા છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાઈપુરા અટકેસર વોર્ડ જ્યારે આજે આપણે અહીંયા ઉપસ્થિત છે, આ વોર્ડની પરિસ્થિતિ હવે ભૂટાનથી બી શ્રીલંકાથી બી ખરાબ છે। રોડ રસ્તા ગટર એ છેલ્લા 5 વર્ષમાં ખાલી ઠીગડા મારીને ચલાયા છે અને આજ બી ભાઈપુરા વોર્ડમાં એવા કેટલાકો વિસ્તાર છે જ્યાં પાણીની અસુવિધા છે, ગંદુ પીવાનું પાણી આવે છે, સ્વચ્છ પાણી નથી અને સમગ્ર રોડ અને રોડની હાલત એવી છે કે રોડ રિપેરિંગ કરે છે, ખાલી ઠીગડા જ મારે છે। એક વરસાદ પડે જેટલા ઠીગડા માર્યા આવે એ બધા ઠીગડા ધોવાઈ જઈ રહ્યા છે અને આજ તમે સામે જોઈ શકો છો 77 સોસાયટીને જે બોર્ડ લાગ્યું છે, આ બોર્ડ ત્યારે લાગ્યું છે જ્યારે ભાઈપુરા અટકેસર વોર્ડમાં કોંગ્રેસથી શાસન હતું, કોંગ્રેસ 3 કોર્પોરેટર કોંગ્રેસના હતા। આજે બોર્ડ તૂટી ગયું છે અને બોર્ડને આ લોકો બજેટ લઈને પાસ કરીને લાઈન ફોટા પાડીને જતા, લેકિન બોર્ડ ક્યાં કોઈને ખબર નહીં। એવી ઘણી જગ્યા ભ્રષ્ટાચારો દેખાયા છે અને સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે, જે કોર્પોરેટર છે અને એમના જે મળતિયાઓ છે, નાના મોટા મકાનના, કંઈકને મકાન તૂટી ગયો હોય, જર્જિત મકાનના, એ લોકો ફોટો પાડીને આરટીઆઈ કરીને લોકો જોડે તોડ કર્યા છે અને પૈસા પડ્યા છે। એવા જોવો કે કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકો વિસ્તારમાં આરટીઆઈઓ કરી ભાઈપુરા વોર્ડમાં અને કેટલી આરટીઓમાં આ લોકો ન્યાય લઈને આવ્યા। આરટીઓને દુરુપયોગ કરીને જનતાને પરેશાન કર્યું છે, લોકોને પરેશાન કર્યું છે અને સમગ્ર ગંદુ પાણી, રોડ રસ્તાની વાત છે અને વાત રહી હું યુવાન છે કે યુવાનની વાત કરીશું। ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં 30 વર્ષથી સરકાર છે। 30 વર્ષની સરકારને છેલ્લા 2014 પછી દેશના રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા। મોદી સાહેબને પ્રધાનમંત્રી બન્યા બાદ રાજ્યની અંદર એક પછી એક કોઈ બી એક્ઝામ, કોઈ બી સરકારી ભરતી સંપૂર્ણ થઈ નહીં, સતત પેપરો ફૂટતા ગયા। મારી આટલી જ વાત છે કે આજે પેપરો ફૂટ્યા છે ને એ પેપરો નથી ફૂટ્યા, યુવાનોના ભવિષ્ય ફૂટ્યા છે। હું આ સાથે મારી વાત પૂરી કરું છું। અચ્છા, તમને કેટલા વાયદા કરવામાં આવેલા? અમદાવાદમાં નેતાઓ ઘણા આવ્યા છે, 5 વર્ષનો કાર્યકાળ એનો પૂરો થઈ ગયો। પહેલાં તો હું એક કહું છું, આ લોકોને એક મોટો વાયદો હતો, અચ્છે દિન આએંગે। તો અમે તો એવું વિચારીએ જે અમારા પહેલાંના જે ખરાબ દિવસો હતા ને એ અમને પાછા આપી દો।
ત્યારે ગેસના બાટલાનો ભાવ 300-400 રૂપિયા હતો ને અત્યારે એનો ભાવ 1000 ઉપર થઈ ગયો છે. એ દિવસો પાછા લાવી દો, કેમ કે એ દિવસો સારા હતા. લોકો લાઈનમાં નહોતા લાગતા અને લોકો આ રીતેની જે અબિયાલ ગેરરીતિ થાય છે એના માટે લોકો કેટલા પરેશાન છે. આખા અમદાવાદમાં જુઓ, આ લોકો એ કહે છે કે અમે લોકોએ મોડલ બનાવ્યું, ગુજરાત મોડલ, અને અમદાવાદના મેગા સિટી કહો છો. તમે વિચારો અમદાવાદ મેગા સિટી કેવું છે કે જ્યાં ઠેર ઠેર કચરાઓના ઢગલા, ઠેર ઠેર રોડ તૂટેલા, ચાલીઓમાં, શ્રમજીવી વિસ્તારોમાં એટલી ઘણી પરિસ્થિતિ ખરાબ છે કે આ લોકોના તંત્રનું પાણી અને નેતાઓના પેટનું પાણી હલતું નથી. ફક્ત ને ફક્ત મોટા મોટા બેનરો, પોસ્ટરો અમે એમાં રૂપિયા વેડફે છે. હમણાં સાહેબ આવશે તો અઢળક એસટીઓ બસો ને એએમટીએસને લગાવી દેવામાં આવશે અને બિચારા ગરીબ અને મધ્યમ વર્ગ એટલું પરેશાન થઈ રહ્યું છે કે લોકોના પેટના ખાડો પૂરવાનું એને સાંજે જમવું હોય એ પણ ફાફા થઈ ગયા છે. અને આ સરકાર ફક્ત ને ફક્ત વિશ્વગુરુના નામના ડંકા વગાડે છે અને આજ વિશ્વગુરુના કારણે આ દેશની હાલત બહુ કફોડી થઈ ગઈ છે અને લોકોના ઘરની થાળીથી અનાજ દૂર થઈ રહ્યું છે. અચ્છા, તમને પણ કોર્પોરેટરો અથવા જે જીતા છે એ બધા વાયદા કર્યા, રોડ રસ્તા સારા બન્યા છે? અમદાવાદના રોડ કેવા છે? અરે રોડની વાત જ ના પૂછો. રોડ રસ્તાની તો અત્યારે આ હાટકેશ્વર કેટલું પબ્લિક હેરાન થાય છે, શું કરવાનું. ફરીને જાય છે. આખો દિવસ બધે ટ્રાફિક, ચારે બાજુ ટ્રાફિકનો આમ સમસ્યા જ નથી. કોઈ ટ્રાફિકવાળા ધ્યાન નહીં આપતું, કોઈ પોલીસવાળા ધ્યાન નહીં આપતું. કોઈ ઇમરજન્સી કેસ હોય તો ત્યાં ખલાસ થઈ જાય. પહેલા એમ કીધું બ્રિજ બનશે તો હા, કોને ફાયદો થયો? કોઈને ફાયદો નથી થયો. આ બધું રમણ ભમણ કરી નાખ્યું ઉપરથી. સારું હતું એ બી બધું બગાડી નાખ્યું. શું ક્યાંય ચાલવાનો રસ્તો નથી રાખ્યો. એટલું બધું ટ્રાફિક થાય છે હાટકેશ્વર ઉપર. હા, નહીં, કોઈ દિવસ કોર્પોરેટર આવતા જ નથી ને વોર્ડમાં. કોઈ દિવસ નહીં. મેં આમાં તો જોયા જ નથી કોણ કોર્પોરેટર છે. ચાલો, તો બીજા લોકોને પૂછીશું. અચ્છા, તમને તમારા નેતાઓ જે વાયદા કરીને ગયા હતા 5 વર્ષમાં, એ પૂરા થયા છે? નેતાજીના તો એકેય વાયદા પૂરા નહીં. નેતાની જગ્યા મને મેં કહો તો હું હાલ કામ કરવા તૈયાર છું. શું કામ કરવા જોઈએ પહેલા? મારો તો દેશનું નામ ઊંચું કરવાનું, આપણા ગુજરાતનું. અને એવો વડાપ્રધાન જોઈએ તો આપણે ગુજરાતનું નામ આગળ લાવવું જોઈએ. અને જ્યાં જ્યાં વાયદા કરે તો બાયડીના જેવા વાયદા કરે છે, કામ પૂરા કરતા જ નથી. એ વાયદો કરીને પછી વાયદો કરતા જ નથી, પછી ભૂલી જાય બીજા દાડે. કામ કરો તો પૂરું કરો. મારા કહેવાનો મતલબ આમ છે, અધૂરું કામ ના રાખો એમ. એટલે અધૂરું કામ હજી પણ રહ્યું છે, કારણ કે એટલા વર્ષો વીતી ગયા એમ છતાં પણ હજી કોર્પોરેશનના જે ઘણા બધા કામો છે, પ્રાથમિક સુવિધાના કાર્યો છે, તે પૂરા થતા નથી. તેને લઈને રોકવામાં પાટો રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મેર દુધરેજિયા, મંતવ્યનું અમદાવાદ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની માટે અત્યારે સેન્સ પ્રક્રિયા આરંભવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી હોય ત્યારે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે અને મોટા મોટા વચનો આપવામાં આવે છે. હવે આ જે યુવાઓ છે, જે સેન્સ પ્રક્રિયા બાદ જેમને ઉમેદવારી નોંધાવવાના છે, ત્યારે તે કેવા પ્રકારની કામગીરી તેમની રહેશે, આપણે તેમની સાથે જ વાત કરીશું. તેમના મંતવ્ય જાણીશું કે કેવા પ્રકારની કામગીરી રહેશે. શું કહેશો? હાલ સેન્સ પ્રક્રિયા ચાલુ છે. વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે, મોટા દાવા હોય છે, મોટા વચનો હોય છે. આપ જો ચૂંટાઈને આવો છો કે આપને જો ઉમેદવારી તમારી જો નોંધાવે, કેવા પ્રકારની કામગીરી રહેશે? આ વખતે પ્રદેશ અધ્યક્ષે કીધું કે નાનામાં નાના કાર્યકર્તાને અમે ધ્યાન આપીશું, પટ્ટા પાથરવાને. એટલે હું સેન્સ માટે આવ્યો છું. બાકી અત્યાર સુધી અમે જેટલી વાર આપ્યું કોઈ કદર કરતા નથી. ના આપીએ જો બોલ્યા છે તો આપશે કે નહીં એ ખબર નહીં. ખાસ કરીને વાત કરીએ આપશે કે નહીં તેવી રીતની વાત છે. વોર્ડ નંબર 4 નો આ વિસ્તાર છે. મેયર, હવે તો માજી મેયર તરીકે ઓળખાય, એમનામાં કેવા પ્રકારની કામગીરી એમની રહી છે અત્યાર સુધી? સો અહીંયા આગળ કામગીરીની વાત કરશો તો વોર્ડ નંબર 4માં ઘણા બધા કામો થયા છે અને 4 કોર્પોરેટર થકી થયા છે. મેયરનું વોર્ડ થતાં તમે જોશો તો ચારે બાજુ સારી રીતે કામ થયા છે, સારું ડેવલપમેન્ટ છે. વોર્ડ 4ની અંદર જે સ્થાનિક કોર્પોરેટરો છે અને મેયરનો વોર્ડ છે, તેમજ જે 4 કાઉન્સિલર હળી મળી અને જે સમસ્યાઓ છે એને સૂઝબૂછ કરે છે. પણ કોઈ બી આમે કેરી આવે ઇન્સ્ટન્ટ પણ મળતું નથી. ઘણા બધા પ્રોબ્લેમ હતા, એમાં 70% પ્રોબ્લેમ પાણીના બી સોલ્વ થયા છે બધા કોર્પોરેટરોથી. અને ઇવન ધો જે
ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન છે, હાલ મંત્રી શ્રી સરકારમાં, એમની ગ્રાન્ટમાંથી પણ પ્રોજેક્ટમાંથી ઘણા બધા કામો થયા છે અને પ્રોગ્રેસમાં છે. એટલે એવું નથી કે પાણીની સમસ્યા છે, પ્રેશર ઓછું છે અને એની માટે 25 MLD પાણીનો પ્રોજેક્ટ આ લોકો લઈ આવ્યા છે. એ ઇમ્પ્લિમેન્ટ થતા પાણી સોલ્વ થશે. એટલે બધી જ વોર્ડ 4ની અંદર સમસ્યાઓ છે, પણ એ સમસ્યાઓના ઉકેલો પણ છે અને ઉકેલ કરી રહ્યા છે. અત્યારે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, વરસાદી ગટરના, એ મોટા મોટા પ્રોજેક્ટ અત્યારે કામ આપ જોઈ શકશો તો ચાલુ જ છે, ઇન પ્રોગ્રેસ. એટલે એવું નથી કે કામ નથી થતા, થાય છે. વોર્ડ 4માં હું પોતે કહીશ કે આજથી 15 વર્ષ પહેલા કશું નહોતું, 10 વર્ષ પહેલા દસકાની અંદર મોર ધેન પ્રોગ્રેસ. તમે દીનદયાળ આવ્યું, મામલતદાર ઓફિસ આવી, હાર્ટ બેન ધારાસભ્ય શ્રી મંત્રી શ્રી હાર્ટની એશિયાની ફર્સ્ટ નંબરની એ લઈ આવ્યા. તમારી વાત બહુ સાચી છે કે વિકાસ થાય છે, વિકાસને સમય લાગે છે. આપણે એ વાતથી આપણે સહેમત છે કે વિકાસને સમય લાગે છે, પણ ખાસ કરીને વાત કરીએ જ્યારે પૂર્વ વિસ્તારની વાતો થતી હોય, બીજી વાર મંત્રી તરીકે મનીષાબેન આવ્યા છે. આના પહેલા પણ મેયર પણ આ વોર્ડમાં રહી ચૂક્યા છે. અનેકો એવા વિસ્તાર, અનેકો એવી જગ્યાઓ છે કે અનેકો એવા એરિયા છે. આપણે વાત કરીએ પૂર્વ વિસ્તારની, ખાસ કરીને વાત કરીએ તો જે સુવિધા મળવી જોઈએ તે સુવિધાઓ મળતી નથી. તેની બૂમો પણ પાલિકામાં પણ ઉઠેલી છે. તો આપ માનો છો કે ખરેખર અહીંયા વિકાસ થયો છે કે વિકાસ બાકી છે? અને વિકાસ પ્રોગ્રેસ, વિકાસ થાય છે, વિકાસ થયો છે. જે બિલકુલ વિકાસ નહોતો એટલે વિકાસ થયો છે તો વાણ 4 દેખાય છે ને. ખોડિયાર નગરથી અંદર કોઈ પ્રોગ્રેસ નહોતો તો વિકાસ આવ્યા પછી થયો છે. મનીષાબેનની ગ્રાન્ટમાંથી કેટલા બધા કામ, કેટલા હાઈવે ટચ પ્રોજેક્ટો રોડ થયા છે, દબાણો દૂર કરીને પણ વિકાસ થયો છે. એટલે એવું નથી કે વિકાસ નથી થયો, વિકાસને થતા વાર લાગે. ઇન્સ્ટન્ટ વિકાસ ન થાય. આજે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય ટેન્ડર વાર પ્રકારની પ્રક્રિયા બી 3 મહિનાની હોય છે. 3 મહિના એની ઇમ્પ્લિમેન્ટ, એનો પીરિયડ પણ 6 મહિનાનો હોય છે. એટલે કોઈ બી વસ્તુનો વિકાસ થતા વાર લાગે. વિકાસ ચોક્કસ વોર્ડ 4માં છે. તો કે વિકાસ વોર્ડ 4માં છે, કયો વિકાસ વોર્ડ 4માં આપણે નજરે જોવા મળી રહ્યો છે? જો પહેલો તો વોર્ડ નંબર 4માં જે મનીષાબેન દ્વારા પહેલી હાર્ટની હોસ્પિટલ બની, પછી જીવીનું સબસ્ટેશન બન્યું કે જે વારંવાર પહેલા વોર્ડ નંબર 4માં લાઇટોનો બહુ પ્રોબ્લેમ હતો. વરસાદ વખતે ઝાડો પડી ગયા ત્યારે 5-5, 6-6 કલાક લાઇટો જતી રહેતી હતી. પ્લસ હવે બ્રિજોના કામો ચાલુ થયા છે. એટલે એક પછી એક શું છે કે બધા વિકાસના કામો સ્ટાર્ટ થયા છે. પહેલા વિકાસ કામ તો થતા હતા, પણ શું છે વોર્ડ નંબર 4 પહેલેથી થોડો શું છે કે વિકાસ થોડો ઓછો હતો. ધીમેથી કામ, પણ અત્યારે 4 કાઉન્સિલરો, અમારા મનીષાબેન વકીલ જે ધારાસભ્ય છે, એમને બી ઘણા સારા કામો કર્યા છે. સ્પેસિફિક વોર્ડ નંબર 4 પર એમને પહેલેથી અમારા મેયરના કરેલા કામો બોલો. મેયરના એટલે જો એક વસ્તુ છે, મેયરના કામો એટલે અમે વોર્ડ નંબર 4ના બધા જે કાઉન્સિલરો છે બધા સાથે રહીને કામો કરે છે. એ સ્પેસિફિક મેયરના કામે તમે કહો તો તમે જે કોઈ વસ્તુ પ્રોપર નથી. અમે 4 કાઉન્સિલરો બધા પોતપોતાની ગ્રાન્ટોમાંથી જે કામ થયા છે અને કામ સારા કર્યા છે. આપને તક મળે છે તો કેવા પ્રકારનો વિકાસ કરશો? અમને તક મળે એટલે મેઇન તો અમારે શું છે કે વોર્ડ નંબર 4માં અત્યારે જે પાણીનો અમુક નાનો મોટો પ્રોબ્લેમ છે નગરોમાં, એ પહેલા જોવાનો. પછી રોડ ને રસ્તાનો પ્રોબ્લેમ છે, એ સોલ્વ કરવાનો. બરાબર છે. એટલે એક પછી નાની જે પાયાની છે જરૂરિયાતો છે એ અમે પહેલા પેલું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું બધા. અને બીજું કે વોર્ડ નંબર 4 કે ભાજપ, અમે પોતે એક કુટુંબ થઈને કામ કરીએ છીએ. એટલે એવું કશું હોતું નથી કે ભાઈ આ વોર્ડ આ કોર્પોરેટર કે આવે. ફક્ત એની સિસ્ટમથી કામ, વિકાસ તો ચાલુ જ રહે છે. એટલે એમાં કશો ફેર પડતો નથી. આવશે 100% આવશે, 100% આવશે. કેમ કે પબ્લિકે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને લઈને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય, બધા જ મેયરશ્રી હોય, બધા જ કામ કરી રહ્યા છે. ને જેટલી પબ્લિકની માંગણી થઈ છે એ બધી માંગણી એ લોકો 100% પૂરી કરી રહ્યા છે. ચોક્કસથી. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારે જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને તમામ જે ઈચ્છુક જે ઉમેદવારો છે તે અહીંયા આવ્યા છે. તેમનું માનવું છે કે તેમના વિસ્તારમાં જે કામગીરી થઈ છે, 30 વર્ષનું જે ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકા શાસન છે તે દરમિયાનના તમામ કામો થયા છે તેવી રીતની વાતો તમામ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવું સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે 5 વર્ષ પૂર્વે કરેલા વાયદાઓ કેટલા પૂરા થયા છે તેનો હિસાબ ક્યાંક જનતા માગી રહી છે. આપણી સાથે રાજકોટથી સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો જે વાયદાઓ કરવામાં આવ્યા છે કેટલા પરિપૂર્ણ થયા છે? મારું નામ દિલીપભાઈ વોરા છે. હું વોર્ડ નંબર 11માં રહું છું. હું છેલ્લા 20 વર્ષથી આમ તો રાજકોટમાં રહું છું અને હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી સરકાર એકની એક જ ચાલે છે.
વિપક્ષ હાલે પછી સરકાર એકની એક જ ચાલે, સરકારમાં કાંઈ બદલતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પણ કોઠે પડી ગઈ છે, એમ કહેવાય કે આ સરકાર લોકોને પણ કોઠે પડી ગઈ છે, અમારા દેશી ભાષામાં કહી શકાય. પણ આમ જોવા જાવ ને તો કોર્પોરેટરો ખાલી નામના હોય છે. મારા વોર્ડનું મારા એરિયાનું પ્રતિનિધિત્વ કરે કોર્પોરેટર. જેમ કે ગામડામાં સરપંચ હોય, અહીંયા કોર્પોરેટર હોય. તમારા વોર્ડની તમારા એરિયાની સમસ્યાઓ તમે કોર્પોરેટરને કહી શકો છો. પણ તમે અહીંયા જુઓ ને તો 80%, 70થી 80% લોકોને ખબર જ નથી હોતી કે અમારા કોર્પોરેટર કોણ છે, અથવા 5 વર્ષમાં દેખાણા ન હોય. વાયદા વચનની તો પછી વાત રહી, એ તો કેન્દ્ર લેવલે વાયદા થતા હોય. વર્તમાન સરકારનો એક એવી વસ્તુ છે કે સરકારમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલો હોય, નિયમ તો ઉપરથી જ બનીને આવે. જેમ કે હું તમને આ વોર્ડ નંબર 11ની વાત કરું, હું વોર્ડ નંબર 11નો રહેવાસી, હું તમને ત્યાંની વાત કરું કે વોર્ડ નંબર 11માં હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીના રોડ આજે 2010-11માં બન્યો હતો. ત્યાર પછી કે ગાબડું બુરવા કોઈ એવું નથી. તમારે જો પ્રૂફ જોતું હોય, કોઈ પણ પ્રૂફ જોતું હોય, હું તમને બતાવું 2010 પછી રોડ નથી બન્યો. તો શું અમે શહેરના વાસી નથી? અમે રાજકોટમાં નથી રહેતા? અમે વેરા નથી ભરતા? અમે ટેક્સ નથી ભરતા? તો આવું કેમ? હાલની તારીખે વોર્ડ નંબર 11માં ઓલી નવી પાઇપની લાઈન નાખવામાં, ડીઆઈની પાઇપલાઇન, જે ગઈ ચૂંટણીમાં વાયદો કર્યો હતો કે 2 થી 3 મહિનામાં થઈ જશે, પણ એની જગ્યાએ હાલની અમે જોઈએ તો અમારા વિસ્તારમાં ડીઆઈની લાઈનનું હજી કામ એમને પડ્યું છે. એટલે કામ ચાલુ છે, એટલે ચાલુ છે, પૂરું થવાનું ક્યાંય નામ નથી. ન જોતા ઘણા વાયદાઓ પૂરા કર્યા, પણ વાયદા જે જરૂરી છે, જે કરેલા હતા તે પૂરા કરવામાં તો સદંતર નિષ્ફળ આ સરકાર રહી છે. તો મારું દરેક જનતાને અને દરેક વ્યક્તિઓને, દરેક લોકોને આ નિવેદન છે કે કમસે કમ પ્રતિનિધિત્વ, જે એવા લોકોને પ્રતિનિધિત્વ આપો કે જે તમારા વાયદા અને વચન પૂરા કરી શકે અને કામ કરી શકે. તમે જે પક્ષને પસંદ કરતા હોય એને પસંદ કરો, પણ અંધભક્તિની જેમ કોઈ પણ વ્યક્તિને પસંદ ન કરો કે જે 5 વર્ષ ન અને પછી આવીને આવી જાય કે હું ઊભો છું, મને મત આપો. મત હંમેશા કામના આધારે કોર્પોરેશનને અપાવવા જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે એ વાત કરીએ આપણે કે કામના આધારે અપાવવા જોઈએ. જો તમારા વિસ્તારમાં એ વ્યક્તિ આવ્યો હોય ને કામ કર્યું હોય તો તમે મત આપી શકો છો, નતર બદલવા માટે વિચાર કરવો જોઈએ. એક સામાન્ય વાત છે કે સામાન્ય માણસને એક વસ્તુ ન ગમે ને તો એ બદલી નાખે, બીજી વસ્તુ કરી નાખે. તમે નાસ્તો કરવા જાઓ તો કોઈ પણ નાસ્તો કરો, ન ગમે તો બીજી વાર ત્યાં નથી જતા. તો આ શા માટે એકના એક જ તમે આંકા રાખો છો, વજન ઉપાડ્યા રાખો છો? મારું કહેવું એમ થાય થોડોક બદલાવ કરો તો એ લોકોને પણ જાગૃતતા આવે થોડીક, અને કામની ધગસ રહી. તમે શું કહેશો? શું નામ? મારું નામ હરેશ ગજેરા છે. હરેશભાઈ, શું કહેશો? જે વાયદાઓ કરવામાં આવ્યા હતા 5 વર્ષ પૂર્વેના, એ કોર્પોરેટર તમારા સુધી પહોંચીને વાયદા પૂરા કર્યા છે કે કેમ? અને કર્યા છે તો કેટલા વાયદા પૂરા કર્યા છે? હવે જે 5 વર્ષ પહેલાં જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હતા એમાંના મોટા ભાગના જે કોર્પોરેટરો છે એ સોસાયટીમાં દેખાતા પણ નથી. સોસાયટીના પ્રશ્નો એને રૂબરૂ મળવા જઈને રજૂઆત કરવા છતાં પણ એ લોકોને એ સોસાયટીના રોડ રસ્તા, ગટરના અને કોર્પોરેશનની જે લાઇટોની જે સુવિધાઓ મોટાભાગની ઘણી સોસાયટીઓમાં તો કમ્પ્લેનો 3 વાર લખાવવા છતાં ઓનલાઈનમાં એવો તરત મેસેજ આવી જાય તમારી કમ્પ્લેન રિઝોલ્વ થઈ ગઈ છે. હકીકતમાં 3 વખત કમ્પ્લેન ઓનલાઈન રજીસ્ટર કરવા છતાં પણ થતી નથી. અને કોર્પોરેટરો તો એમ કહી ચૂંટાઈ ગયા હોય છે પછી તો એ સોસાયટીમાં ડોક્યુ પણ નથી કરતા કે ભાઈ આ સોસાયટીની અંદર જેને મને ચૂંટીને મને કોર્પોરેશનનો મને એક હોદ્દો આપેલો છે કે જેને મારી જવાબદારીઓ છે એ જવાબદારીઓ નિભાવવા માટે પોતે ડોક્યુ પણ નથી કરતા. એટલે મારે આ વખતેની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બધાની એક મારે વિનંતી એ કરવાની છે કે જે તમે આ કોર્પોરેશનની ચૂંટણીઓમાં જે ઉમેદવાર જે લાયક છે, જે કામ કરવાની કેપેસિટી ધરાવે છે એવા વ્યક્તિઓને પસંદ કરવા વધારે હિતાવહ છે. અને સમય પ્રમાણે પરિવર્તન પણ હોવું જરૂરી છે, કારણ કે સાંભળીએ છીએ ત્યાં સુધી 35 વર્ષથી આ ગુજરાતની અંદર એક જ પાર્ટી એક હતું શાસન ચલાવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને એવો ભ્રમ બેસી ગયો છે કે કામ પબ્લિકના થશે કે નહીં થાય, પણ અમે તો ચૂંટણી અમારી અમે જીતીને જ બતાવશું. એટલે પબ્લિકનું એકતરફી એના ક્યાંય કામ થતા નથી એવું તો સ્પષ્ટ દેખાઈ આવે જ છે. અને ખાસ આ વખતેની ચૂંટણીમાં પબ્લિક થોડીક જાગૃત થઈ છે. સોસાયટીઓના અને રોડ રસ્તાઓના મૂળ પ્રશ્નો જે છે એ પબ્લિક ખૂબ ત્રાસી ગઈ છે. એટલે બદલાવ તો આ વખતે જરૂરી છે જ એવું મારું માનવું છે.
કરશો. આ આપણી સાથે સ્થાનિક લોકો કે જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રાથમિક જરૂરિયાત હોવી જોઈએ એ જે જરૂરિયાત છે તે હજુ સુધી કેટલાક વોર્ડમાં તે પૂરા કરવામાં નથી આવ્યા. એક આક્રોશ છે તે સ્પષ્ટપણે લોકોમાં દેખાઈ જ રહ્યો છે. સાથે સાથે આજે આ વખતે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોની એવી સ્પષ્ટ માંગણી છે કે આ વખતે જે ઉમેદવારો છે તેઓ પ્રણ લઈને આવે કે લોકોના કામ કરશું. કોઈ પણ પક્ષના ઉમેદવાર હોય પણ પ્રાથમિક જે જરૂરિયાત છે લોકોની તે પૂરી કરવામાં આવે તેમની પ્રાથમિક માંગણી છે તેઓ પોતાની કહી રહ્યા છે. ધ્રુવકુંડે, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે આવું સાંભળીએ. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતી હોય ત્યારે નેતાઓ અલગ અલગ વાયદા કરતા હોય અને અલગ અલગ લોકો પાસે જઈને અલગ અલગ વાયદા કરતા હોય. એ લઈને આપણી જોડે જે સ્થાનિક છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને શું કહે છે? જે હિસાબે નેતાઓ ચુનાવમાં વાયદા કરે એ પૂરું થાય છે, કેટલું સચ્ચું હોય છે? ના, વાયદો સ્ટેટ ઉપર જઈને વાયદો કરે પણ એક કોઈ કામ પૂરું નેતા કરતા નથી. કોઈ પણ જે નેતા હોય જે જેમ કે રોડ રસ્તા જે પણ વાયદા કરતા હોય કોઈ દિવસ પૂરા થાય નથી થયા. ટાઈમ ટુ ટાઈમ પૂરા થયા નથી. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે નેતાઓ જે વાયદા કરે એ પૂરું થાય? નમસ્કાર, હું પાયલ ઉંધાડ, આમ આદમી પાર્ટી, સચિન. નેતાઓ વાયદા તો બધા મોટા મોટા કરી દે છે પણ એક પણ વાયદા એમના પૂરા થતા નથી. જેમ કે રોડ રસ્તાઓ હોય, સ્કૂલો હોય છે, સ્કૂલોમાં સારું શિક્ષણ મળતું નથી અને અત્યારે દારૂ ડ્રગ્સ બધા દૂષણો બહુ બેફામપણે ચાલી રહ્યા છે. પ્લસ તો હોસ્પિટલોની સુવિધાઓ સારી મળતી નથી. વાયદાઓ મોટા કરે છે પણ કંઈ જ એ થતું નથી. એટલે હવે લોકો જાગૃત થયા છે અને સત્તા પરિવર્તન થાય એવું જરૂરી લાગે છે લોકોને. ખાસ કરીને વાત કરીએ જ્યારે નેતાઓ ચુનાવમાં આવતા હોય, ચુનાવને વોટ માંગવા આવતા હોય ત્યારે અલગ અલગ વાયદા કરતા હોય. રોડ રસ્તા સ્કૂલ વિભિન્ન પ્રકારના જે વાયદા કરતા હોય એમાંથી કેટલા પૂરું દેખાઈ રહ્યું છે તમને? એમાંથી મને તો 50% બી નથી પૂરા દેખાયા. બિલકુલ મતલબ નહીં હોતા. હા, વોટ માંગવો હોય ત્યારે તો આવી જાય છે પણ પછી એમને વોટિંગ થઈ જાય, આવી જાય સત્તા પર એટલે કંઈ ધ્યાન દેતા નથી. વિજયબેન છે એમની. આપનું શું નામ છે ને જે હિસાબે નેતાઓ વાયદા કરતા હોય એ હિસાબે પૂરા થાય છે? ના, નથી થતું. શું નામ છે? ગીતાબેન પટેલ. વાયદા પૂરા ના, નહીં થાય. તમારા વિસ્તારના નેતાઓ આવે છે તમારા ત્યાં જે જોવા આવે છે? ના, જોવા માટે કોઈ પણ નથી આવતા અને અમને કે આ કરી આપો પેલું, પણ કોઈ કામ અમારા બાજુ થયું નથી અમારું. વિજયબેન છે. આપનું શું નામ છે ને જે હિસાબે નેતાઓ જે વાયદા કરતા હોય એ પૂરા થાય? નીમુબેન મારું નામ. નહીં, કોઈ પણ વાયદા પૂરા થતા નથી. અમે જે કાંઈ સ્કૂલમાં તે જે કાંઈ કામ કરવા માંગે છે કોઈ વાયદા પૂરા થતા નથી. વોટિંગ ટાઈમે સૌ આવે છે પછી કોઈ આવતું જ નથી. જી, તો બિલકુલ આ સ્થાનિક હતા જેમને કેવું છે કે જ્યારે ચુનાવ હોય ત્યારે લોકો નેતાઓ આવે, વિભિન્ન પ્રકારને લોકો ભાવની વાયદા કરે પણ વાયદા પછી જ્યારે ચુનાવ જીતી જાય તો કોઈ દેખાતા નથી. ખાસ કરીને જ્યારે 5 વર્ષ પછી ચુનાવ આવે ત્યારે એ લોકો આવે ને પાછું વાયદા કરે ને પાછું એ જ વસ્તુ હોય જે દેખાતા નથી. જ્યારે નેતાઓ જમીન પર આવશે ત્યારે એમને ખબર પડશે કે જે વાયદા કર્યા હતા એમાંથી કેટલા પૂરા થયા, કેટલા રોડ રસ્તા હરકા બન્યા છે, કેટલા ગટરને પાણી છે જે વ્યવસ્થિત જઈ રહ્યા છે, કેટલા ખાડીમાં જઈ રહ્યા છે, કેટલા પીવાના પાણીમાં જઈ રહ્યા છે, એ બધું એને દેખાશે. ખાસ કરીને જ્યારે નેતાઓ છે એ એસી ઓફિસમાંથી બહાર નીકળે પછી એ લોકોને દેખાશે. મંતવ્યનું સુરતથી દીપક રાય. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે આવું સાંભળીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે. ચૂંટણી દરમિયાન તમામ પક્ષો સૌની રીતે વાયદાઓ કરે છે. એમાંથી કેટલા પૂર્ણ થાય છે અને કેટલા ખાલી ફોકટ જ રહે છે? ઘણા બધા આપણે જોઈએ તો ફોકટ વાયદાઓ રહે છે. કારણ કે જામનગર મહાનગરપાલિકા લગભગ છેલ્લા 5-10 વર્ષ ત્યાં પોતાના મેનિફેસ્ટોની અંદરમાં સ્મશાન બનાવવાનું કે ક્રિકેટના મેદાનો બનાવવાનું કે સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું કે આવા જે વાયદાઓ છે અવારનવાર કરતી આવી છે. આપણે જોઈએ છે કે ભાઈ દર વર્ષે કાંઈક ને કાંઈક પબ્લિકને પ્રજાને વાયદાઓ કે મતલબ આજે મેદાન છે કે રમત ગમતના સ્પોર્ટ્સ સંકુલ છે કે આ બધાના નામ ઉપર માત્ર જામનગરની જનતાને લોલીપોપ આપવામાં આવે છે અને ખાલી કાગળ ઉપર જ વાયદાઓ બધા 50% રહે છે એવું મારું માનવું છે.
બાકી કોઈ વાયદાઓ છે એ સંપૂર્ણપણે ક્યારેય પૂરા નથી થતા. મેનિફેસ્ટોમાં કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પાર્ટી હોય, એ પોતાના વાયદાઓ ક્યારેય પૂરા નથી કરતી. ચૂંટણી આવે, વાયદાઓ મોટા મોટા કરવામાં આવે છે, ક્યાંક પ્રાથમિક જરૂરિયાતના વાયદાઓ કરવામાં આવે છે, ક્યાંક સગવડને લઈને વાયદાઓ કરવામાં આવે છે, પણ પૂર્ણ થતા નથી. કેવી રીતના? લગભગ છેલ્લા 25 વર્ષથી આ શાસન એકત્વ શાસન છે મહાનગરપાલિકામાં, પરંતુ છેલ્લે ઘણા ટાઈમથી લગભગ ચૂંટણી આવે ને ત્યારે કરોડો રૂપિયાની, લાખો રૂપિયાની ભેટના વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ 10% પણ એનું કામ ક્યારેય પરિપૂર્ણ થતું નથી. હવે આવનારા દિવસોની અંદર પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે. હવે લોકોએ જાગૃત થવું જોશે અને શું કેવો નિર્ણય લેવો જોશે એ ખરેખર હવે લોકોએ જ વિચારવું જોશે. ચૂંટણી દરમિયાન વાયદાઓ કરવામાં આવે છે, વાયદાઓ પૂર્ણ નથી થતા અને વાયદાઓ ખાલી વાયદા ઉપર મત લઈ જાય છે, પણ પ્રજાલક્ષી કોઈ કામ થતા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે દરેક ચૂંટણી હોય, દર વખતે તમામ પક્ષના નેતાઓ દ્વારા મોટા મોટા વાયદાઓ કરવામાં આવતા હોય છે. માની લો સ્થાનિક સ્વરાજ્યોમાં સિટીમાં હોય તો સ્લમ વિસ્તારમાં વાયદાઓ કરવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તાર હોય તો ખેડૂતોના હિતની વાત કરવામાં આવે છે. આજે જામનગર જિલ્લામાં છેલ્લા 25 વર્ષમાં ખેડૂતોના હિતની મોટી મોટી વાત કરવામાં આવી છે નેતાઓ દ્વારા, પણ જ્યારે વાસ્તવિક હકીકત ખબર પડે ત્યારે એ નેતાઓ જ ખરેખર ખેડૂતોનું શોષણ કરતા હોય. જેમ કે જામનગરમાં કેટલાય નેતાઓ પૂર્વમાં જે ખેડૂતોને થતી તકલીફ અને કંપનીઓ દ્વારા જે દાદાગીરી હતી તેના માટે અવાજ ઉપાડતા હતા. પાછળ બાળીને તે લોકો કંપની હારે સેટિંગ કરે છે, તેમનો કંપનીમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટમાં ભાગીદાર હોય છે. એવા કેટલાય નેતાઓના નામ ઉછળ્યા હતા કે કંપનીઓ સાથે ભાગ બટાય છે, ખેડૂતોને ધમકાવે છે, કોંગ્રેસ કાર્યાલય બોલાવે છે. અને સેમ ભાજપમાં પણ એવું છે કે એવા જે નેતાઓ વાયદા કરે છે પાછળથી તેઓ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર હારે ભાગીદારીમાં હોય છે અને ભ્રષ્ટાચારનો મોટો ખેલ ચાલી રહ્યો છે. વાયદાઓ ચૂંટણી દરમિયાન કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થતા. વાયદાઓ ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતને લઈને હોય છે, પણ પ્રાથમિક જરૂરિયાત એ પૂર્ણ કરવામાં આવતી નથી. જામનગર શહેરની હાલ પરિસ્થિતિ આપ જોતા અત્યારે ટ્રાફિકની એટલી બધી સમસ્યાઓ છે, રોડ રસ્તાઓની પણ હાલત ખરાબ છે. આપ જોવા જાવ તો છેલ્લા 30 વર્ષથી ભાજપ શાસિત અત્યારે છે કોર્પોરેશન, પણ કોઈ પણ જાતના એ વાયદાઓમાં સંપૂર્ણ રીતે નિભાવી નથી શકી. માત્ર ખાલી કાગળ પર કામો કરતા હોય અમને એવું જણાય આવે છે. ખાસ કરીને વાયદાઓ પૂર્ણ કોઈ પણ પક્ષ દ્વારા કરવામાં આવતા જે વાયદાઓ કરે છે પણ પૂર્ણ થતા નથી અને પ્રાથમિક જરૂરિયાત એમને એવી ને એવી જ રહે છે. તો આગામી દિવસોમાં જોવાનું રહેશે કે લોકો કઈ રીતના વાયદાઓ કરે છે અને જેને લઈ અને કેવા મતદારોનો મૂડ રહેશે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.